નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। દમણની વાત કરવામાં આવે તો કેન્દ્ર શાસિત દમણ દીવ અને દાદર નગર હવેલી પ્રવાસન માટે જાણીતા છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં નાનકડા દમણની મુલાકાતે છે। આ સંઘ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3000 કરોડથી પણ વધારે નવા કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, ત્યારે દમણમાં 97 કરોડના ખર્ચે નવનિર્મિત ડોમેસ્ટિક એરપોર્ટનું પણ લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે દમણ અને દાદર નગર હવેલી પ્રવાસન ક્ષેત્રે દેશમાં મોટું સ્થાન ધરાવે છે, ત્યારે હવે આ આધુનિક ડોમેસ્ટિક એરપોર્ટ થકી દમણને અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવી મોટા શહેરો સાથે સીધી એર કનેક્ટિવિટી મળશે। તો સાથે જ દમણ આવી રહેલા વડાપ્રધાન દમણના મારવડ વિસ્તારમાં અત્યંત આધુનિક હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે। વડાપ્રધાનના આગમનને લઈને દમણનું વહીવટી તંત્ર છેલ્લા એક અઠવાડિયાથી સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ખરેખર ઉદ્યોગોને પણ ખૂબ ફાયદો છે અને પ્રવાસનમાં બી ખૂબ ફાયદો છે, કારણ કે આપણે દક્ષિણ ગુજરાતના લોકો સુધી સીમિત હતા। હવે જ્યારે નવો એરપોર્ટ બનીને તૈયાર થઈ રહ્યો છે, માન્ય પ્રધાનમંત્રી દ્વારા એમનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ દેશના આપણા ત્યાં દિલ્હી હોય, મુંબઈ હોય, બધી જગ્યાથી પ્રવાસોની સંખ્યામાં વધશે। એનાથી ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ટુરિઝમ ક્ષેત્રે પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીં દમણની મુલાકાત, દાદરા નગર હવેલીની મુલાકાત લેશે એવી હું આશા રાખું છું। શરૂઆત જ્યાં સુધી મારી પાસે જાણકારી છે ત્યાં સુધી મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને સુરત આ પ્રકારની વાત ચાલી રહી છે। એનાથી ઉદ્યોગમાં અહીંયા જે પોતાનો ઉદ્યોગ સ્થાપિત કરીને જે બહારથી લોકો આવ્યા છે એમને પણ ખૂબ ફાયદો થશે। એમના જે પહેલાં મુંબઈ જવા પડતું હતું, સુરત જવા પડતું, હવે સીધી કનેક્ટિવિટી એમને અહીંયાથી મળશે તો એમનો સમય પણ બચશે અને એ લોકો જેટલી વાર આવવા માગશે એટલી વાર અહીં આવી પણ શકશે। ખૂબ મોટો વેગ મળશે। માન્ય પ્રશાસક સાહેબ જ્યારથી અહીં ટુરિઝમને જે પ્રકારે એમણે ડેવલપમેન્ટ કર્યું છે, આજે એમ કહેવાય છે કે ભાઈ દમણમાં પગ મૂકવાની જગ્યા નથી। જ્યારથી આ ટુરિઝમનું માન્ય પ્રશાસક સાહેબે નમો પથ જે બનાવ્યો છે, આ વર્લ્ડ ફેમસ થયો છે। નાઇટ માર્કેટ તમે જુઓ, એ વર્લ્ડ ફેમસ થઈ ગયું છે। આવા ઘણા બધા ટુરિઝમના જે અહીં ડેવલપમેન્ટ કર્યું છે એનાથી ખાસ કરીને દેશ વિદેશના લોકો પણ આજે અહીં દમણ અને દાદરા નગર હવેલી